મિત્રો, હવે ભૂમિનું બંધારણ અને તેના ઘટકો આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે ભૂમિ એ એક ઘણા બધા પદાર્થોનું મિશ્રણ છે. આ મિશ્રણની અંદર કોનો સમાવેશ થાય છે? તો એના ભૂમિના બંધારણના સૂક્ષ્મ ઘટકો એટલે કે ભૂમિકણો, ખનિજ તત્વો, સૂક્ષ્મ જીવો, અળસિયા અને સાથે સાથે હ્યુમસનો પણ સમાવેશ થાય છે. ભૂમિનો પ્રકાર એ કયા પ્રકારના કણોમાંથી બનેલી છે તેના પર રહે છે. દાખલા તરીકે કાંપના કણોમાંથી જો ભૂમિનું નિર્માણ થયેલું હોય તો તેને આપણે કાંપવાળી જમીન તરીકે ઓળખીએ છીએ. રેતીના કણોમાંથી ભૂમિ બનેલી હોય તો તેને આપણે રેતાળ જમીન તરીકે ઓળખી શકીએ. અને જેમાં માટીના કણોની સંખ્યા વધારે હોય એને માટીના કણ તરીકે ઓળખી શકીએ. એટલે ભૂમિના એક રીતે જોઈએ તો કેટલા પ્રકારો પડે છે? 3. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે, બરાબર? તો એ કયા પથ્થરના કણમાંથી ભૂમિ બનેલી છે તેની ઉપર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે આપણને ખબર છે કે પોષક તત્વોની જરૂર પડે છે. ભૂમિમાં રહેલા જે સડતા કાર્બનિક પદાર્થો છે એટલે કે સજીવોના મૃતદેહો જ્યારે ખવાઈ જાય તો ત્યારે એને સડવાથી એમાંથી જે ખાતર તૈયાર થાય છે એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. હ્યુમસ ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવાની અવર જવર સરળતાથી થઈ શકે છે, એટલે કે ભૂમિનું બંધારણ સુધરે છે. ભૂમિની ગુણવત્તા તે વિસ્તારની જૈવ વિવિધતા પર આધાર રાખે છે. એટલે જૈવ વિવિધતા એ પણ ભૂમિ માટે ખૂબ અગત્યનું એક પરિબળ તરીકે કહીએ તો ખોટું નથી. અળસિયા ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે અને એમાં પોષક તત્વોનું પુનઃ ચક્રીયકરણ કરે છે. અને એટલા માટે જ આગળ એક હતું કે અળસિયા ખેડૂતનો મિત્ર છે, વૈજ્ઞાનિક કારણ હતું, બરાબર? તો અળસિયા ભૂમિને ઉપર નીચે કરે છે, પરિણામે હવાની અવરજવર પણ વધે છે અને સાથે સાથે જે પોષક તત્વો છે એનું પણ પુનઃ ચક્રીયકરણ કરે છે. તો આ પ્રમાણે ભૂમિનું બંધારણ અને એ બંધારણની અંદર કયા કયા ઘટકો તે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે જેમ જળ પ્રદૂષણ આપણે જોયું તેમ ભૂમિમાં પણ પ્રદૂષણ થાય છે અને એ પ્રદૂષણને કારણે તેના પર વિવિધ અસરો જોવા મળે છે, તેની આપણે વાત કરીએ. તો આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ, વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે વધુ માત્રામાં જંતુનાશક દવાઓ નાખીએ તો એના કારણે પણ ભૂમિમાં પ્રદૂષણ ફેલાય છે. નંબર 2, ભૂમિ પરની વનસ્પતિનું જે આવરણ છે એ દૂર થઈ જાય તો પણ ભૂમિની ગુણવત્તા ઘટે છે અને એને ભૂમિનું પ્રદૂષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે યોગ્ય માત્રામાં વનસ્પતિ પણ હોવી જોઈએ. ત્રીજો મુદ્દો છે કે આપણે વધુ પાકના ઉત્પાદન માટે વધારે પડતું ખાતર અને વધારે પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો એ ભૂમિમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે અને એ જીવાણુઓ ભૂમિને ફળદ્રુપ બનાવે છે. તો એવા જીવાણુનો જો નાશ થાય તો એ પણ ભૂમિનું પ્રદૂષણ તરીકે લઈ શકીએ છીએ. ચોથો મુદ્દો છે કે હ્યુમસ બનાવવા માટે પાંદડા કે સૂક્ષ્મ સજીવો કે મોટા સજીવો ને જ્યારે સડે છે અને કાર્બનિક ઘટકોમાં રૂપાંતર થાય છે ત્યારે હ્યુમસ બને છે. તો એ હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા અળસિયાનો પણ નાશ થાય છે અને અળસિયાનો નાશ થાય તો ભૂમિનું બંધારણ ધીમે ધીમે ઘટે છે, એટલે કે એ પણ ભૂમિનું પ્રદૂષણનું એક અગત્યનું કારણ લઈ શકાય. પછી ટકાઉ ખેતી ન કરવામાં આવે, એટલે કે સરખી રીતે ખેતી કરવામાં ન આવે ને લાંબા ગાળે જમીન એમનેમ જો પડી રહે તો એ જમીન છેવટે બિન ઉપજાઉ બિન ફળદ્રુપ બની જાય છે. તો એ પણ એક કારણ લઈ શકાય. છેલ્લે ઉપયોગી ઘટકો દૂર થવાથી અથવા તો એની અંદર હાનિકારક પદાર્થો ઉમેરાય તો પણ ભૂમિની ગુણવત્તા નબળી પડે છે અને એને ભૂમિનું પ્રદૂષણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે આટલા ઘટકો દ્વારા ભૂમિનું પ્રદૂષણ થાય અને એના પરિણામે પાકનું ઉત્પાદન ઘટે છે અને આપણને નુકસાન જાય છે. ભૂમિનું ક્ષરણ એટલે કે ધોવાણ એટલે શું અને તેને દૂર કરવાના કયા ઉપાયો આપણે કરવા જોઈએ?
તો ભૂમિનું ક્ષરણ એટલે શું, ભૂમિનું ધોવાણ કેવી રીતના થાય છે આપણે એને જોઈએ. બરાબર. તો ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન વાતો હોય અથવા ઝડપથી પાણી વહેતું હોય તો જમીનનું ઉપરનું પડનું ધોવાણ થાય છે. તો એ ધોવાણ થવાની ક્રિયાને ભૂમિનું શું કહેવાનું છે આપણે, ક્ષરણ. ફરીથી, ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન કે ઝડપથી વહેતા પાણીથી પૃથ્વીના પડનું એટલે કે ભૂમિના ઉપરના પડનું ધોવાણ થવાની ક્રિયા એને ભૂમિનું ક્ષરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એને અટકાવવા માટે આપણે આટલા મુદ્દા સરળતાથી જોઈ શકીએ છીએ અને આપણને ખબર છે. પહેલો મુદ્દો છે વૃક્ષારોપણ કરવું જોઈએ. મિત્રો, વૃક્ષારોપણ કરવાથી શું ફાયદો થાય? વરસાદ વધારે આવે? હાલના સંજોગોમાં તો એવું લાગતું નથી, પરંતુ વૃક્ષ રોપવાથી શું થવાનું કે એના મૂળ ભૂમિના કણને જકડી રાખે છે, પરિણામે ધોવાણ થતું અટકે છે. બીજું, ઘાસની રોપણી, કે જ્યાં આપણે ખેતી કરતા ન હોઈએ અને જમીનનું ધોવાણ વધારે હોય એવી જગ્યા પર ઘાસ રોપવું જોઈએ, કારણ કે ઘાસ એક જમીનનું એક ઉપલું પડ બનાવી દે છે અને એના મૂળિયા એ જમીનને ધોવાણ થતું અટકાવે છે. નંબર 3, આપણે ખેતી કરીએ છીએ મિત્રો, તો આપણે ખેતરની દરેક ચારે બાજુએ શું હોય છે, પાળ. તો પાળ રાખવાનું કારણ શું છે? તો એ કીધું છે કે ખેતરની ફરતે પાળા રાખવા જોઈએ અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો આપણે ખેતરની જે ઉપલી સપાટી છે એને પાણી સાથે વહી જતું આપણે અટકાવી શકીએ છીએ. ચોથો મુદ્દો, નદી કિનારે, કારણ કે જ્યારે વધારે પડતું પૂર આવે ત્યારે દર વર્ષે નદીના નવા કિનારા છે એને તોડીને માટી બધી ઘસડાઈ જાય છે. તો આવા સંજોગોમાં મોટા મોટા પથ્થરોની આળાશ ઊભી કરવામાં આવે, ગોઠવવામાં આવે તો એ પથ્થરો પણ ભૂમિના ધોવાણને અટકાવે છે. છેલ્લો મુદ્દો છે પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી કરવી જોઈએ. જ્યાં ઢાળ છે, બરાબર, તો ઢાળ છે તો ત્યાં એ પ્રમાણેની ખેતી કરવામાં આવે. એ ખેતીને ધાબા ખેતી તરીકે ઓળખવામાં આવે છે કે જેથી જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. તો આ પણ એક પ્રશ્ન અહીંયા અગત્યનો છે. તો જળ ચક્ર એટલે શું? તો વ્યાખ્યામાં ટૂંકમાં એકદમ શબ્દ લખેલા છે કે પૃથ્વી પરના વિવિધ જળ સ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થઈ બાષ્પ બને છે અને એ બાષ્પ વાતાવરણમાં ઉપર જઈ ઠંડી પડે છે અને એ વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે, એટલે કે ભૂમિ પર આવે છે અને ભૂમિ પરની નદીઓ મારફતે એ પાણી પાછું ક્યાં જાય છે, સમુદ્ર. આમ સમુદ્રનું પાણી વાતાવરણમાંથી પૃથ્વી પર, પૃથ્વી પરથી નદીઓ અને નદીઓથી પાછું સમુદ્રમાં. આ જે ચક્રીય વહન છે એ ચક્રીય વહનને જલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ બને કેવી રીતના છે તેની અહીંયા વાત કરેલી છે કે જળચક્ર એ મૃદાવરણ એટલે પૃથ્વીનો પોપડો, વાતાવરણ એટલે પાણીની બાષ્પ અને જલાવરણ એ ત્રણેયનું એ એક ચક્રીય વહન છે. કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો સૂર્યની ઉષ્માથી જે જળ સ્ત્રોતો છે એની સપાટી પરથી બાષ્પીભવન પામી બાષ્પ સ્વરૂપે ફેરવાય છે. એક પ્રમાણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની જ્યારે ક્રિયા કરે છે ત્યારે પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા એ પાણી એટલે કે બાષ્પને બહાર કાઢે છે. એ જ પ્રમાણે વિવિધ સજીવો પણ શ્વસનની ક્રિયા દ્વારા બાષ્પ બહાર કાઢે છે અને એ વાતાવરણમાં જાય છે. તો એ વાતાવરણમાં રહેલી બાષ્પ ઊંચે જતા કેવી પડે છે, ઠંડી પડે છે. ત્યાં સંઘનન દ્વારા, સંઘનન એટલે ભેગું થવું, તો સંઘનન દ્વારા એ વરસાદ રૂપે અથવા તો બરફ રૂપે અથવા તો હિમ સ્વરૂપે પૃથ્વી પર પાછી આવે છે. તો વરસાદ રૂપે જ્યારે એ ભૂમિ પર પડે તો ત્યારે એ ભૂમિની અંદર શોષાય છે પાણી, જમીનમાં પાણી ઉતરે છે અને ભૂગર્ભ જળ બનાવે છે, જેનો ઉપયોગ આપણે બહારના સ્ત્રોતોનું પાણી પૂરું થઈ જતા આપણે બોરમાંથી પાણી બહાર ખેંચીએ તે છે, એટલે કે ભૂમિ જળ બનાવે છે. વરસાદ રૂપે આ જે પાણી છે એનો કેટલોક ભાગ જળાશયોમાં એટલે કે તળાવ કે સરોવરમાં સંગ્રહ થાય છે, એનો મીઠા પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ભાગ નદી, મોટી નદી હોય તો ત્યાં ઓછામાં ઓછું જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આપણને પાણીનો સ્ત્રોત મળી રહે છે અને કેટલાક ભાગનો કૂવામાં પાણી તરીકેનો સંગ્રહ થાય છે અને એ રીતે જલચક્ર સતત ચાલ્યા કરે છે. આપણા રોજિંદા ઉપયોગમાં
આ જ જળનો ઉપયોગ આપણે કરીએ છીએ. વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે. અન્ય સજીવો, જીવજંતુઓ કે સ્થળજ એટલે કે જમીન પરના પ્રાણી કે વિવિધ ક્રિયાઓ માટે પાણીનો ઉપયોગ કરે છે. પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે એક સક્ષમ દ્રાવક છે. પાણી જ્યાંથી પસાર થાય તેમ તેમ તેમાં વિવિધ ખનિજ દ્રવ્યો દ્રાવ્ય થાય છે. આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણા પોષક દ્રવ્યો સપાટીથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવોના ઉપયોગમાં લેવાય છે. દરિયો એટલે કે સમુદ્રમાં આવતું પાણી પુનઃ બાષ્પીભવન પામે છે અને એ રીતે જલચક્ર સતત નિરંતર ચાલતું રહે છે. નાઇટ્રોજન ચક્ર નિવસન તંત્રમાં સૌથી અગત્યનું જો પોષક ચક્ર હોય તો તે નાઇટ્રોજન ચક્ર છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ હોય તો લગભગ 78% જેટલું નાઇટ્રોજનનું પ્રમાણ છે. એ નાઇટ્રોજન સજીવોમાં પ્રોટીનનું બંધારણીય એકમ એમિનો એસિડ દરેક સજીવમાં, પછી આરએનએ ન્યુક્લિક એસિડ સ્વરૂપે, ડીએનએ નું નિર્માણ અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન ખૂબ અગત્યનું છે. એના વગર એ શક્ય નથી. તો આપણે જોઈએ નાઇટ્રોજનનું સ્થાપન. તો નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું? તો વાતાવરણમાં રહેલું જે નાઇટ્રોજન N2 વાયુ છે એનું વિવિધ ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયા એને નાઇટ્રોજનનું સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સીધો નાઇટ્રોજન તો ઉપયોગમાં આવતો નથી, એટલે એનું ક્ષારોમાં રૂપાંતર થાય છે અને ત્યાર પછી એનો ઉપયોગ થાય છે. તો એ બે પ્રકારે થાય છે. નંબર 1 રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને નંબર 2 જૈવ નાઇટ્રોજન સ્થાપન. તમે આકૃતિ જોઈ શકો મિત્રો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ વીજળીના ચમકારા દ્વારા સીધો જ જમીનમાં એનું સ્થાપન થાય છે. આ ઓક્સાઇડ રૂપે આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ રૂપે વરસાદના પાણી સાથે ભળી જઈ અને એ મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે. બીજો નંબર છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. એ કેવી રીતના થાય છે? તો રાસાયણિક N2 નું સ્થાપન, નાઇટ્રોજનનું સ્થાપન એ જૈવ નાઇટ્રોજનના સ્થાપન અનેક ગણું વધારે છે. તો એમાં સજીવો ભાગ લે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે સિમ્બી કુળની વનસ્પતિ, એમાં મોટા ભાગે કઠોળ વર્ગની તમામ વનસ્પતિનો સમાવેશ થાય છે. એ એના મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ કે જે જમીનમાંના અથવા તો હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન સીધું જમીનમાં કરી આપે છે. તો આ રીતે આ સજીવો વાતાવરણના નાઇટ્રોજનનું એમોનોફિકેશન દ્વારા એમોનિયા NH3 માં કરે છે. આ એમોનિયા નાઇટ્રીકરણની ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ એટલે કે NO2 અને નાઇટ્રેટ એટલે NO3 માં ફેરવાય છે. આ એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિઓ શોષણ કરી અને એમિનો એસિડમાં એને ફેરવે છે અને આ એમિનો એસિડનો ઉપયોગ એ પ્રોટીનના નિર્માણમાં કરે છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ થાય અને તેમના મૃતદેહ ભૂમિમાં ઉમેરાય તો ત્યારે કેટલાક બેક્ટેરિયા આ સંયોજનોનું નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં પરિવર્તન કરી પાછું એને ભૂમિમાં મુક્ત કરે છે અને આ મુક્ત થયેલા નાઇટ્રોજનનો ઉપયોગ ફરી પાછો કોણ કરે છે? વનસ્પતિ. કેટલાક પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ અણુ સ્વરૂપમાં નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આમ નાઇટ્રોજનનું પુનઃ વાતાવરણમાં પ્રવેશ કરે છે. તો વાતાવરણમાં નાઇટ્રોજન મૂળભૂત સ્વરૂપમાંથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુના સ્વરૂપમાં ફેરવાય છે અને એ રીતે એ છેવટે ફરી પાછું સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછું આવે છે. તો આ રીતે નાઇટ્રોજન ચક્ર સતત ચાલ્યા કરે છે. મિત્રો, હવે કાર્બન ચક્ર જોઈએ. પૃથ્વી પર કાર્બન વિવિધ સ્વરૂપે મળી આવે છે. એના મુખ્ય બે સ્વરૂપો છે, હીરો અને ગ્રેફાઇટ. વાતાવરણમાં સંયોજન સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડ તરીકે,
જ્યારે મૃદાવરણમાં વિવિધ ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે મળી આવે છે. બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. તેમજ વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ એ પણ કાર્બોનેટ ક્ષારોનું બનેલું હોય છે. મિત્રો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો કેવી રીતના ઉપયોગ થાય છે? તો આપણે જાણીએ છીએ કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેને ગ્લુકોઝમાં ફેરવે છે અને આ ગ્લુકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર થઈ સજીવોમાં સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉમેરાય છે? તો આપણે જાણીએ કે જીવંત સજીવો ઉર્જા મેળવવા માટે શ્વસનની ક્રિયા કરે છે, જેમાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. આ શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને અથવા તો કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ઉમેરાય છે. તેમજ દહનની ક્રિયા જેવી કે રસોઈ, ઉષ્મા મેળવવા, પરિવહન કે ઉદ્યોગોમાં વિવિધ બળતણનો ઉપયોગ થાય છે. તેમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પણ વાતાવરણમાં ઉમેરાય છે. આ પ્રમાણે કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. ગ્રીનહાઉસ એટલે શું? ગ્રીનહાઉસ અસર કોને કહેવાય તે જોઈએ. મિત્રો, ચિત્ર દેખાય છે તમને. ગ્રીનહાઉસ એટલે ઉષ્ણકટિબંધ એટલે કે વધુ ગરમ પ્રદેશવાળી વનસ્પતિઓને ઠંડા વાતાવરણ ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા આવા કાચના બંધ આવરણને ગ્રીનહાઉસ કહે છે. ગ્રીનહાઉસ અસર કોને કહેવાય? તો કેટલાક વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહાર વાતાવરણમાં જતાં રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની જે અસર છે એને ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે ઓઝોન શું છે અને એ સજીવો માટે કેવી રીતે લાભકારક તે જોઈએ. તમને આકૃતિમાં જોઈ શકો, ઓક્સિજનના 3 પરમાણુ હોય તો એને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે જાણીએ છીએ કે વાતાવરણમાં ઓક્સિજન O2 2 અણુ સ્વરૂપે છે, જ્યારે 3 અણુઓ ભેગા થાય ત્યારે ઓઝોનની રચના કરે છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો અલ્ટ્રાવાયોલેટને શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે અને એ રીતે સજીવોને રક્ષણ મળે છે. ઓઝોન સ્તરનું વિઘટન. ઓઝોન સ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC એટલે ક્લોરોફ્લોરો કાર્બન વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોનનો O3 અણુને તોડી O+O2 એમ 2 અણુમાં ફેરવે છે. તેના પરિણામે ઓઝોન સ્તરમાં ઘટાડો જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો, ઓક્ટોબર 1980માં એન્ટાર્કટિકા ઉપર નાની વાદળી સ્વરૂપે દેખાય છે. 1985માં થોડોક વધારે વિસ્તાર છે અને 1990માં ઘણો મોટો વિસ્તાર જોવા મળે છે. આજનું લેસન. પહેલો પ્રશ્ન, જળ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. નંબર 2, ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળો જણાવો. ત્રીજો, ટૂંક નોંધ લખો. A. જલચક્ર, B. નાઇટ્રોજન ચક્ર, C. કાર્બન ચક્ર.